વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથ યામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આસોવદી 14ના દિવસે સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું, અન્યથા આ વિષય પર થોડી વાત શ્રવણ કરજો. આમ તો ભગવાન સ્વામિનારાયણે તથા બીજા ધર્મશાસ્ત્રકારોએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે પ્રત્યમ પ્રબોધવ્યમ પૂર્વમિવા દયાદ્રવે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિ તતઃ. આ પ્રમાણે કહી મનુષ્ય માત્રને સૂર્યોદય પહેલા જાગૃત થવાની આજ્ઞા આપેલી છે. પરંતુ દુર્ભાગ્યવશ મનુષ્ય પશુ અને પક્ષી કરતા પણ ગયો ગુજરો છે. કારણ કે પશુ અને પક્ષીઓ પણ સૂર્યોદય પહેલા ઊભા થઈ જાય છે. ખાલી એક મનુષ્ય જ એવો છે કે સૂર્યોદય પહેલા ઊભો થતો નથી. અને એને લઈને એ ભગવાનની આજ્ઞા લોપે છે. કારણ કે જે પણ કોઈક મનુષ્ય સૂર્યોદય પછી ઉઠે છે ને, એની બલ છે, બુદ્ધિ છે, સંપત્તિ છે, એ બધું વિનાશ પામી જાય છે. અને એટલે માટે આપણા ઋષિ મુનિઓએ મનુષ્ય માત્રને પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા ઊભા થવાની આજ્ઞા આપેલી છે. કારણ કે જે પણ કોઈક મનુષ્ય પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા ઊભો થઈ જાય છે, એની બલ છે, બુદ્ધિ છે, લક્ષ્મી છે, આરોગ્ય છે, ઇત્યાદિ વૃદ્ધિ પામે છે. અમુક વિશેષ અવસર પર તો મનુષ્યએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા ઊભા થઈ જવું જોઈએ. જો એ અવસર પર એ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા જો ઊભો ન થાય તો એની દુર્ગતિ થાય છે. આ સંબંધમાં ગીતા પ્રેસ ગોરખપુરમાંથી એક અંક પ્રકાશિત થયો છે. જે અંકનું નામ છે વ્રત પર્વોત્સવ અંક. એના પૃષ્ઠ નંબર 268 પર લખેલું છે કે જે પણ કોઈક મનુષ્ય આસોવદી 14ના દિવસે સૂર્યોદય પહેલા ઊભો થઈ જાય છે અને સૂર્યોદય પહેલા ઊભો થઈ સ્નાન કરી દે છે ને, એને ક્યારેય પણ યમરાજનું તેડું આવતું નથી. અર્થાત કે એ ગમે એટલો પાપી હોય છતાં પણ નરકની અંદર જતો નથી. પરંતુ જે પણ કોઈક મનુષ્ય આ આસોવદી 14ના દિવસે સૂર્યોદય પછી ઉઠે છે ને, તો એના બધા જ શુભ કાર્યો નાશ પામી જાય છે અને દેહાંતે એને યમલોકમાં જવું પડે છે. માટે ભક્તો, આસોવદી 14ના દિવસે તો તમે અવશ્ય સૂર્યોદય પહેલા ઊભા થઈ જજો અને ઊભા થઈ સ્નાનાદિકથી પરવારી ભગવાનનું સ્મરણ કરજો. કેવલ આ એક દિવસ પણ જો તમે સૂર્યોદય પહેલા ઊભા થઈ જશો ને, તો તમારા બધા જ પાપો સમાપ્ત થઈ જશે, બધા જ અશુભો સમાપ્ત થઈ જશે અને દેહાંતે તમને યમનું તેડું ક્યારેય પણ ન આવશે. ભલે તમે આખું વર્ષ સૂર્યોદય પછી ઉઠેલા હશે, પરંતુ આ એક દિવસ તમે સૂર્યોદય પહેલા ઊભા થઈ જજો. જો ની થશો ને અને સૂર્યોદય પહેલા ઊભા થઈને સ્નાન ન કરશો ને, તો પછી એનું દુષ્પરિણામ ભોગવવા તૈયાર રહેજો. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ જોવું હોય
એ ગોરખપુર ગીતા પ્રેસથી પ્રકાશિત થયેલ વ્રત પર્વોત્સવ અંક પુષ્ટ 268 જોઈ લે. એમાં આ વાત લખેલી છે અને એની અંદર સનતકુમાર સંહિતાનું પ્રમાણ આપેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.